એટલે એમને શરૂઆતમાં જ કીધું કે સમય એવો થયો છે અને એ સમયે કયા સમયે કયું ભજન ગવાઈ જાય એની મજા કંઈક અલગ છે. પોર પ્રમાણે જે ભજન ગવાય એ ભજનની મજા બાપુ કંઈક નોખી હોય છે. અને એમને જે મોજ કરાવી કનુભાઈ સાંભળવા છે. આજ બધું હવળું મળ્યું છે, ઉસ્તાદોથી માંડી મારા બેંજાભા ભાઈ આ બધા નકરું ખાલી વગાડી નાખવું એવું તો છે નહીં ભાઈ. ઘણી વાર એવું કહેવામાં આવે છે એટલે આ તબલો જે પડ્યું છે આ બધું વાતો નથી કરતા માણસો કે બધું હાવ એમ ન હોય એમ. આ તબલું જે પડ્યું છે બાપુ આ કાળી સહી જે હોય ને વચ્ચે ટપકું છે ને ઉસ્તાદ ને આપડે કહીએ કાળી સાઈ ન હોય તો તબલું વાગે ન વાગે, એ સુરમાં ન વાગે. તો કહેવાનું મન થાય આ તો આધુનિક જમાનો છે ને, અત્યારે સાઈ આવી, અત્યારે આ કાળા ટપકા જે કરે આ સાઈ અત્યારે આવી. આપણા સંતન મહંતો હતા એ વખતે ક્યાં સાઈ ને એવું બધું હતું નહીં. પણ એ વખતે વિચાર આવ્યો કે આને સુરમાં કેમ લાવવું, ધ્યાનથી સાંભળજો, આને સુરમાં કેમ લાવવું એમ સંતોને વિચાર આવ્યો. એટલે સંતોએ છે ને વાટકામાં ઘઉંનો લોટ વગાડે અને પછી તબલા ઉપર ચોપડે અને પછી હુકવવા મૂકી દે, એ લોટ હુકાઈ જાય અને પછી તબલો વગાડે એટલે તબલું સુરમાં વાગે. આ બધાને એમ લાગતું હોય છે કે વાતમાં કાંઈ છે નહીં. હજે વાત કરી કે લોટ લગાડ્યો એટલે સુરમાં વાગ્યું, આ વાતમાં કાંઈ છે નહીં, પણ આ વાત કઈક કહીને જાય છે એ ફાઇનલ છે. વિચાર મને એ વાતનો આવે છે કે મરી ગયેલું ઢોર છે, મરી ગયેલા ઢોરનું નિર્જીવ ચામડું છે, મરી ગયેલા ઢોરનું નિર્જીવ ચામડું અને મરી ગયેલા ઢોરના મરેલા ચામડા ઉપર સાહેબ જો ચપટી લોટ લગાડવી અને તો એ સુરમાં બોલતું હોય તો આ જીવતું ચામડું કેટલો લોટ ખાઈ ગયું હોય છે. આ જીવતું ચામડું કેટલો લોટ ખાઈ ગયું હોય છે. તોય અમુક સુરમાં હામુય નથી જોતા, કાતરિયા સિવાય ઘા નહીં, ડોળા કાઢ્યા સિવાય ધંધો નથી કરતા મારા દીકરા. હામાં મળે તો રામ રામ તો રામ રામ, સીતારામ તો સીતારામ, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આપણા બાપનું જાય હોય પડખો વાળો મોટર લાવે તો આમ સ્વરે ઉભો ઓટે બેઠો બેઠો એ ક્યાંક ભટકાવાનો છે, પણ તારા બાપનું ક્યાં જાય છે ભાઈ? લાવ્યો છો તો આનંદ કરવા દે ને, મજા કરવા દે ને ભાઈ, એના રૂપિયાથી લાવ્યો. ઉપરવાળાનું ચક્ર જે ફરે છે ને બાપુ, ઉપરવાળાનું ચક્ર ફરે ને એમાં કોઈનું હાલતું નથી સાહેબ. હા હમણાં દિવાળી ગઈ ને, દિવાળી ગઈ એટલે એક ફટાકડો 5000 નો આવે ને 2000 નો આવે, ફટાકડો 5000 નો આવે ને 2000 નો આવે ને 50-50 લાખની 4 વ્હીલું લઈને બજારમાં નીકળે ને 5-5 હજાર રૂપિયાનો એક ફટાકડો ખરીદે. ફોડે કોણ? રોડે રખડતા હોય, ફૂટપાથ ઉપર રખડતા હોય ને એના છોકરા ફોડે. શું કરવા? 5000 નો ફટાકડો લાવી કે ફોડી નો કે ભી પડે, ફોડવામાં બીક લાગે. પછી એના છોકરા હોય ને ઓલા ફૂટપાથ ઉપર ફરતા હોય ને, રહેતા હોય ને, એના છોકરાને ગોતે અને એ ફટાકડો ફોડે. એ ફટાકડો ફૂટે તો રાજી બે થાય અને બે હરખા જ રાજી થાય. 5000 ઓલા ને બાપા એ ખર્ચા છે, ફટાકડો ઈ લાવ્યો, ઓલા એ ખાલી દિવાળી મૂકી છે, બીજું કઈ નહીં, તોય રાજી તો બે હરખા થયા. એમાં એકઈ ને ઓલું નહીં, ઓલા ને એમ છે કે હું લાવ્યો એટલે ફૂટ્યો, ઓલા ને એમ કે મેં ફોડ્યો એટલે ફૂટ્યો. બાકી રાજી તો બે હરખા. આ ઉપર વાળાનું ચક્ર છે સાહેબ. આમાં બધું આપણા બાપનું કાંઈ નું હાલે સાહેબ. ઈ જે કરે ને મિલના માલિક ટાકા પહેરે નહીં, હવા ગજ પહેરે હવું સાહેબ. આ ઈ કઈ ફગોડી ને થોડું નીકળાય. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખવાય બાજરો ને ઘઉં. મિલના માલિક કોઈ દી ટાકા પહેરે નહીં, બધાય હવા ગજ પહેરે હવું સાહેબ. કઈ હું ઘરની કંપની હોય એટલે હું ફગોડીને ફેરવવાના? ઘરની કંપની હોય, કારખાનું હોય કાપડનું, એટલે કઈ હોય એટલે જ કઈ પહેરીને ફરાય નહીં. ઉપરવાળાનો નિયમ બહુ ઓલો છે સાહેબ. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હોય છે, દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, તો પછી કોસ હાકન નારી ખેડૂત ઉભો ક્યાં હશે? કવિ વિચાર કરે છે કે આ ભગવાનની કળા તો જો કેવડું સાહેબ. એક નાનું એવડું પડવું આપણે પાવું હોય ને, 5 વીઘાના આપણે ઘઉં કે જીરું કર્યું હોય અને 5 વીઘાનું જીરું ઘઉં પાવા હોય, કેટલી માથાકૂટ સાહેબ. મશીન લાવવું પડે, કેનલે મશીન મૂકવું પડે, પાઇપલાઇન લાંબી કરવી પડે, ધોરિયાન પાળા બાંધવા પડે, એમાં ડીઝલ નાખવું પડે, રાતે 2 દાડિયા કરવા પડે, આખી રાત પાણી વાળે, કેનલમાં પાણી હોય તે વીવી જાય એનું કઈ નક્કી ન હોય. એ હવારે ક્યાંક કેટલું પવાણું, 2 વીઘા પવાણું,
તમે તૂટી તમે 10 દિવસથી તો આયોજન કરતા હોય, મશીન લાવવાનું, લાઈનું લાવવાનું, ગોઠવવાનું. એ માંડ 2 વીઘા પર બહુ મથે માનવી તો વીઘો માંડ પવાય, પણ ઓલો રઘુવીર રીજે રાજડા તો આખો નવખંડ લીલો થાય. મારો બાપ રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. ઈ જો રીજી જાય તો પછી કોઈનું કાંઈ આવે નહીં. ભલા માણા ગાની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને વરવવાનું ચાલુ કરે, ઘડી 2 ઘડીમાં એમ કહેવાય કે નવખંડ ધરતીને લીલી છમ કરી નાખે. જાજી વાર ન લાગે. પણ કવિ બેઠા બેઠા વિચાર કરે છે કે આ હું આ કવિની વાત આવીને મને યાદ આવ્યું સાહેબ, એક દરબારગઢમાં કવિ નહીં આવેલા, કવિરાજ નહીં આવેલા, એટલે કચેરી ભરાણી હતી. દરબારગઢમાં બધા રાજા બધા બેઠા હતા, પણ ઘટના એવી ઘટી, કવિરાજના ભય અહીંયાથી નીકળ્યા, નાના ભાઈ. એટલે એમને જોયું કે દરબારગઢ ભરાણો છે, કે આપણે જાવી તો માટે આટિયાળી પાઘડી બાગડી બાંધેલી. કવિરાજ તો પાછું રહેવાનું એવી રીતે હોય કે જેવા આમ દરબારગઢમાં પગ મૂક્યો તે બધાએ કીધું આવો કવિરાજ આવો. કે કવિરાજ નથી ભાઈ, હું તો કવિનો ભાઈ છું. કવિના ભાઈ હોય તો બેસો. હા મેં બેઠા. એટલે ઓલા રાજાએ કીધું કે તમે કવિના ભાઈ છો? કે હા. તો કે તમે 2 ભેળા રહ્યો, 2 ભાઈ? તો કે હા. તો કે અમારા કવિરાજ તો બહુ સારું સારું બોલે છે, તો તમને કઈક આવડતું હોય છે કા? કે આવડે જ ને, 2 ભાઈ ભેગા રહેવી છે, કવિનો ભાઈ છું, થોડું ઘણું ન આવડે? રાજા કે એકાદી સંભળાવો લ્યો. કવિન ભાઈ કે સંભળાવો એની ના નહીં, પણ કે જો વિશ્વાસ રાખવો પડે, જો તમે શંકા કરી તો હું અહીંથી બીયો જાય. રાજા કે વિશ્વાસ જ હોય ને, કવિરાજના ભાઈ છો, સંભળાવો એકાદી વાત. અને કવિના ભાઈએ ચાલુ કર્યું કે રાજા કે હા, એક સમયની વાત. એ કે કેવી? એ કે 100 મણની શિલા પાણીમાં તરે. રાજા કે શાંતિ રાખો, થારું. હવે આ ડોલમાં કાંકરો નાખીને ડબક દઈને ડૂબી જાય અને 100 મણની શિલા પાણીમાં તરે. એ કે જો સાહેબ, રાજા મેં કીધું તું તમને કે શંકા નહીં કરવાની. એ કે પણ નો તરે, તમે હું યાર કે હા આમને આમ 100 મણની તરતી છે પાણીમાં, કાંકરો ડૂબી જાય. કે એ કે વિશ્વાસ નથી, કે તો હું વિયો જાઉં. રાજા કે જાવું નથી, બીજી માંડો ને મૂકો શિલા એક બાજુ. કે એવું કરવી હાલો. કે એમાં શું થઈ ગયું? કે એક સમયની વાત. કે બોલો કેવી? એ કે 40 ફૂટનો લીમડો. હા 40 ફૂટનો લીમડો, બકરી ઉભા ઉભા ખાય. રાજા કે શાંતિ રાખો, હાંડિયો હોય બરાબર છે, બકરું ઉભા ઉભા 40 ફૂટનો લીમડો ખાય. એ કે જો વિશ્વાસ, એ કે વિશ્વાસ આમાં વાત જ નથી આવતી. 40 ફૂટનો લીમડો થોડો બકરું ઉભા ઉભા ખાય. એ કે તો ઊંઘ્યો જાય હું. એ કે મૂકો ને બકરીને એક બાજુ બીજી માંડ. એક સમયની વાત. કે બોલો કે 40 ફૂટનો લીમડો, બકરી ઉભી ઉભી ખાતી હતી. એમાં એમ કહેવાય શિકારી નીકળ્યો અને એક એમ કહેવાય કે તીર માર્યું, અને એક જ તીરે બકરીનો પગ, કાન અને ખોપડી ત્રણેય વિધિન બાણ બરડાટી મારું જીવ. રાજા કે શાંતિ રાખો, પગ ક્યાં હોય, કાન ક્યાં, ખોપડી ક્યાં, અને આમ આમ બાણ હાલતા છે, બધું વિંધીને જાય, બાણ સીધું જાય. એ કે વિશ્વાસ નથી ને હું વિયો જાઉં. કવિન ભાઈ નીકળી ગયો. બીજા દી દરબારગઢ ભરાણો, કચેરી ભરાણી. કવિરાજ પોતે આવ્યા. રાજાએ કીધું કે તમારા ભાઈ કાલ આવ્યા હતા? કે એ આવે ચારે ચારે કાંટો મારે. એ કે કઈ કીધું? કે હા, કે 2-3 વાતો કરી પણ ટપો ન પડ્યો અમને કોઈ નહીં. એ કે કા? એ કે એક વાત સાચી નહીં. કે ઈ જો રાજા ઈ વાત ખોટી, તમે જો અમે કેવી સાચું જ હોય, ખોટું હોય જ નહીં. કે ઈ કે પણ લાગવું જોઈએ. ઈ કે સાચું જ હોય. અમે કેવી ને કોઈ દી અમે સ્ટેજ માથે ખોટું બોલવી નહીં, અમે કચેરીમાં ખોટું બોલતા આવીશું. ઈ કે શું વાત માંડી હતી? કે તમારા ભાઈએ પહેલી જ વાત માંડી કે એક દીનો સમય, એક સમયની વાત, 100 મણની શિલા પાણીમાં તરે. બોલો કે તરે? ઈ પણ કે કવિરાજ કેમ તરે? કાંકરો નાખીને પાણીમાં ડૂબી જાય ડોલમાં, અને 100 મણની શિલા તરે? તરે તરે બાપુ તરે. એ કે પણ કેવી રીતે તરે? કે શિયાળાનો સમય હોય, કૈલાસમાં ગયા હોય, ધીરો ધીરો એમ કહેવાય કે બરફ ખરતો હોય, અને ઈ બરફ ખરી 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 ખરીને 100 મણ નહીં અને 200 મણની શિલા થાય. અને હરડાટ એમ કહેવાય કે પહાડમાંથી શિલા હેઠી આવે અને માનસરોવરમાં પડે. તરે કે નહીં બાપુ? મારા ભાઈ એમ કીધું પાણાની શિલા હતી, ધૂળની હતી. કે ના, એવું બરફની શિલા હતી બાપુ. રાજા કે તરે હો તરે. બીજું કઈ? બીજી વાત તો હાવ ટપા વગરની હતી. કવિરાજ કે કા? ઈ કે એમ કે 40 ફૂટનો લીમડો ને બકરી ઉભા ઉભા ખાય. કવિરાજ કે ખાય, અમે કેવી એટલે ખાય. ઈ કે પણ 40 ફૂટનો લીમડો ને બકરી થોડી ઉભા, ઈ કે ખાય બાપ, બેઠા બેઠા ખાય. મારા ભાઈએ તો ઉભા ઉભા કીધું તું,
બાકી 40 ફૂટનો લીમડો હોય બકરી બેઠા બેઠા ખાય. એ કે પણ કેવી રીતે ખાય? એ તો કેવું એ કે ખાય. વગડા માટો માર્યો કોઈ દી? એ કે ખા. વગડા મહેલા જતા હોય, કેડી કાંઠાનું ખેતર હોય, કેડી કાંઠે ખેતર હોય, ખેતર ની અંદર એમ કેવાય ભાડિયો કૂવો હોય, અને ભાડિયા કૂવામાં પાણી ન હોય, અને ચોમાહું આવે અને વરસાદના ફોરા એ કૂવાની માલપા પડે, અને અહીંયા લીમડો ઉગે ભાડિયા કૂવામાં. બાપુ 60 ફૂટ જ બહાર આવે ને 60 ફૂટ જ લીમડો બહાર આવે. આવડો થાય 60 ફૂટનો લીમડો ભાડિયા કૂવામાં. બાપુ ન્યાથી માપવાનું. પાછળ કે બાપુ ન્યાથી માપવાનું એમ. પછી બાપુ બકરી ઉભા ઉભા ખાય કે ન ખાય? એ કે બેઠા બેઠા ખાય કે તો ખાય કે. હવે બરાબર તો સાચું. એ કે ત્રીજી વાતમાં નો ટપો પડ્યો. એ કે ત્રીજી વાત કઈ? કે ત્રીજી વાતમાં એવું થયું કે એમને એમ તો કીધું કે 40 ફૂટનો લીમડો બકરી ઉભા ઉભા ખાય, પણ કે બકરી લીમડો ખાતી હતી અને કે શિકારી નીકળ્યો ને એક તીર માર્યું બાણ, તે બકરીની કાન, ખોપડી અને પગની ખરી ત્રણે વીંધી નાખ્યું. કે આ બાણ થોડું આડા અવળું જાય, ત્રણે વીંધી કે વિંધાય વિંધાય બાપુ. એ કે પણ કેવી રીતે? એ કે બરાબર ઓલા તીર છોડ્યું ને ત્યાં બકરીને કાને ખંજોળ આવ્યું. બકરી પગેથી કાન ખંજોળવા ગઈ ને એમાં તીર આવી ગયું બાપુ. એ કે તો આવે ઓકે. આ જબરું છે ને ભાઈ. આમાં તમે ક્યાં કરો સાહેબ? આછા પહેરા લુગડા વાતો કરે અજબ, ઓલા રાજાના મન રીઝવવા પછી ગોલા કરે ગજબ. અમુક ને નથી ટપો જ નથી પડતો. હમણાં ત્યાં એક ડમ્ફર વાળો ગામડામાં બહાર નો હોય છે ભાઈ, ડમ્ફર આંકવા લાગેલો આયા બહાર થી આવીને, અને હબ દઈને ઓલું પાણી ભર્યું હતું ત્યાં આખું ડમ્ફર જવા દીધું પાણીમાં. આખું ડમ્ફર ડૂબાઈ ગયું. ગામ વાળાએ બહાર કાઢ્યા. ડમ્ફર વાળાને બહાર કાઢીને કે તને ભાન પડે છે કે નહીં? આ પાણી ડમ્ફર જવા દેવાય? પેલા ચેક કરે કેવડું પાણી ઊંડું છે, પાતરું કાઢું જવા દેવાય? તો ઓલો ડમ્ફર વાળો વળી પાણી બધું સાફ કરીને બહાર આવીને કે મને એમ કે બતકાન મોઢા આટલા દેખાય છે ને, બતકાય નહીં એ કે બતકાન મોઢા આટલા દેખાય છે ને, તો મને એમ કે ભીષણ હમાણું હોય છે. પછી ગામ વાળાએ કીધું કે બતક તરે એ તને ખબર છે? એ 20 ફૂટ પાણી હોય તો એ આટલા બહાર જ રહી. તારો બાપ ડૂબાય નહીં કે તરે? ઈને એમ કે મોટા બહાર દેખાય છે ને, તો ઢીસણ હમાણું જ હોય કે જાજુ હોય છે નહીં કે. અમુક ને નથી ખબર પડતી સાહેબ. હમણાં તો ભજનમાં એકવાર આયલા ગયા. ભજન બરાબર. હું તો આ બધું બહુ ઓછો જ આવું છું ભાઈ. હમણાં પચ્છમમાં પ્રોગ્રામ હતો. હા, પચ્છમમાં પ્રોગ્રામ હતો. હવે પચ્છમ ને ગાફ ને એ બધું તમે જોયેલું જ હોય. તો પચ્છમમાં પ્રોગ્રામ ને ઓલા કે એકાદું ભજન ગાવ ને, તો હું સોટી પડ્યો. પસમ ધરાના ખેતર ખેડા, પસમ ધરાના ખેતર ખેડા, પછમ ધરાના ખેતર ખેડા. એક ડોશીમાં ઉભા થયા કે હારે હાર ગાફ ના ખેડી નાખજે કે. આમ જ છે કે. હમણાં હું ગાવા બેઠો મારી મેના બોલે ગઢને કાંગરે, મેના બોલે ગઢને કાંગરે, મેના બોલે ગઢને કાંગરે. એક ભાઈ ઉભા થઈને પાણો આપ્યો. મને કે ઉડાડી મૂક ને રોયા. જો બોલ જ કરતી હોય ઉડાડી મુકાય એટલે કે જાજી માથા કોઈ નહીં ને. હા એવું થાય. અમને અમારે અમરેલી બાજુ પ્રોગ્રામ હતો ને ભજન વાળા ભજન ગાતા હતા ભાઈ. ભજન વાળા ભજન ગાતા હતા. એમાં ભજનમાં ગવાનું અજરા ઝરિયાનો જાય સંતો મારા, અજરા ઝરિયાનો જાય. 3 વાર ગાયા અજરા ઝરિયાનો જાય, અજરા ઝરિયાનો જાય, અજરા ઝરિયાનો જાય. વચ્ચેથી એક જણો પહોંચ્યો, ભાઈઓ બંધ કરો. ગાવા વાળાએ બંધ કર્યું. શું ગાવશો? તો કે અજરા ઝરિયા નો જાય. શું કામ નો જાય? અમુક મળે એવા, અમુક એવા મળે ભાઈ. માણાનું નક્કી થાય એવું છે નહીં ભાઈ. હવે એક જણો ઓલો કંદોઈ જલેબી બનાવતું તો ન્યા જઈને આમ ઉભો રહ્યો. અજબ પડે. હું બનાવો છો જલેબી? બનાવી. કેટલા વર્ષથી બનાવો છો? કે 20 વર્ષથી બનાવી. 20 વર્ષથી બનાવો છો જલેબી? સીધી જલેબી નથી આવડતી? નકરા કુંડાળા જ તાણો. ઓલો કંદોય કે વિયોજા જલેબી નહીં, સીધી બનાવતા શીખો. સીધું કામ નથી આવડતું? 20 વર્ષથી શીખો છો? લાય લોટો મારા હાથમાં લોટો લઈને તાવડામાં ઉભા લીટા પાડ્યા મારા. ઉભા લીટા પાડ્યા હો તાવડામાં ભાઈ. ઓલો કંદોય કે વિયોજા જલેબી ખાતા એવું ન લાગે, આ ખીલા હરીને હરિયા ખાતા હોય એવું લાગે. હાલે હું નીકળ્યો છું. અમુક ને નથી ખબર પડે. હમણાં એક જણો દુકાને ગયો, દુકાને જઈને દપાડીને ઉપર દુકાન હારી જમાવી હો. એ કે જમાવી શું છે બોલો હાલો? રવાનો લોટ છે તો કે આ ઘી છે તો કે આ કાજુ છે કે આ બદામ છે કે આ અખરોટ છે કે આ ચોખ્ખું ઘી છે કે આ
કેટલું કેટલું આપું, મારે કઈ નથી લેવું. કે તો એ કે બધું દુકાનમાં છે, શીરો બનાવીને ખાને હું હુક લકડી જેમ બેઠો જાવ. ગગલાવીને નીકળી ગયો ભાઈ, આઠીકા જેવો થતો જાય કે શીરો બનાવીને ખા, ગગલાવીને ભાઈ ગયો ભાઈ. ભજનમાં આવીને કે શું ગાવ છો, કે અજરા જરિયાનો જાય, અજરા જરિયા બંધ કરી દો. એ કે શું કરવા પણ, એ કે શું કામ નો જાય, એ કે ભજન છે અજરા પણ શું કામ નો જાય. અહીંથી 3 કિલોમીટર હાલો એટલે રંગપુર આવે, અહીંયાથી 3 કિલોમીટર હાલો એટલે હાંઢીડા આવે, અહીંયાથી 3 કિલોમીટર હાલો એટલે જરિયા આવે. અર્જુન પમદી ગયો તો આજ હું કામ નો જાય. ઈ અર્જુન જરિયા નો જાય, અર્જુન જરિયા નો જાય, એમ જ સમજમ મારો બરો બેઠો બેઠો એમાં આવીને પ્રોગ્રામ બંધ કરે. અર્જુન પમદી ગયો તો આજ કેમ નો જાય. હા, હવે આત્માથી વાતમાંથી આમ અર્થનો અનર્થ થઈ જાય. હમણાં વાડીએ એક ભાઈ કામ કરતો હતો, એક ભાઈ વાડીએ કામ કરતો હતો, બાજુમાં બળદ બાંધેલો ને એમાં એક ભાઈ અહીંયા વટે માર્ગુ નીકળ્યા ને એને હળવે કરીને કીધું બળદ દેવાનો છે, બળદ દેવાનો છે. વાડીએ હતો ને એ બોલ્યો કે બળદ દેવાનો છે પણ દેવો નથી. એ કે દેવો છે દેવો નથી, બળદ દેવાનો છે દેવો નથી. બીજા જણાને પૂછ્યું કે ભાઈ આમને કઈ સમજાવો નહીં યાર, આ બળદ વેચવાની વાત છે કે બળદ દેવો છે ને દેવાનો નથી. પછી ઓલે હળવે કીધું કે બળદ દેવા ભાઈ નો છે પણ દેવા ભાઈ હાજર નથી. બળદ દેવાનો છે પણ દેવો નથી કે આ અર્થના અનર્થ થાય. પણ આપણે ઇન્ટરનેટ પાડ્યો હતો હા હમણાં, કેમ કે બધાને ફરમાઈશ હતી કે એ વાત પૂરી કરજો એમ. અને આ બધા પ્લસ પોઈન્ટ હોય હે, બીજું કઈ હોતું નથી આમાં. અમુક અમુક વાતો જે હોય ને આ બધી ઝીણી ઝીણી વાતો મજા આવે ભાઈ. અમુક વાતો એવી હોય છે કે જે કઈક બધી વાતો સાહેબ અહીંથી જેટલી વાતો થાય ને એ કઈક મગજમાં ઉતારવાની. જો મગજમાં ઉતારવા જેવી હોય ઉતારવાની, દાંત કાઢવાના હોય દાંત કાઢ લેવાના. આમાં બીજું કાંઈ આવે નહીં સાહેબ, કેમ કે અમે કોઈ તમને જુનાગઢ ભેગા કરી દેવા આવ્યા નથી. અને આપણામાં કઈ જ્ઞાનનો સાંટો છે નહીં ભાઈ, અને તમે એક જાવ એમ નથી. હવે હમણાં પમદીના સમાચારમાં જતો કુંભમાં કેટલી ગળદી થઈ ભાઈ, એવડી ગળદીથી સાપામાં આવ્યું. સાધુની સંખ્યા વધી ગઈ છે માટે તમારા પતિને પ્રેમ આપો, ત્રાસ નહીં. અમુક તો એમાં બી ગયા કંટાળીને કેમ મેળ લાવો સાહેબ. કુંભની અંદર જે ધડબડાટી થાય છે તારે કેટલું માણસો સાહેબ. પણ કઈક વાતો એવી હોય છે કે જે મગજમાં ઉતરી જાય તો કઈક કઈને વહી જાય સાહેબ, ખબર ન પડે સાહેબ. કેવી વાત થઈ જાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે એ તો વિના કૃપા ભગવંત. સાહેબ કઈક કૃપા થઈ જાય. મેં હમણાં પણ કીધું હતું ને કે ખાલી બે બેનું વાત કરતી હોય, એ ખાલી બે વાતો કરતા હોય. ગંગા સતી પાનભાઈ વાતો કરતા હોય ને વાતમાંથી ભજન નીકળે સાહેબ. પાનભાઈ એમ કે પાનભાઈ ને ગંગા સતી કહેતા કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનભાઈ. એટલે વાત કે શું કરો છો આ, એ કે વીજળીના ચમકારે મોતીડા એમ થોડા પરોવાય. કે આ ધરતીની વાત છે, આપણી ધરતીની વાત છે બાપુ. ક્યાં હોરઠ વાત અહીંયા આ વાતો સાંભળીને તારે એમ થાય કે આવી ઘટના ઘટી હશે, ખરેખર આવું બન્યું હશે કે નહીં. એમ દુહો ગાવા વાળા ગાઈ ગયા, બોલવા વાળા બોલી ગયા, બાપુ લખવા વાળા લખી ગયા. દુહો લખવા વાળા લખી નાખ્યો, ગાવા વાળાએ ગાઈ લીધો, બોલવા વાળાએ બોલી લીધો. હવે દુહામાં વધારે કાંઈ નહીં. આપણે દુહા કહેવાય ને વાત શબ્દ જ ખોટો, દુહો કોઈ દી ન કહેવાય. દોહા સાચો અર્થ દોહા છે. સાચો અર્થ દોહા આવે. સજ્જન માણા સાંભળે, ભણેલો સાંભળે, જ્ઞાની માણા સાંભળે, અભણ માણા બોલે અને ઓલો 2 વાર હા પાડે ને કે સાચી વાત, એને દોહા કહેવાય. એને દોહા કહેવાય. આપણો બોટાદનો જ કવિ પાલ વડીલો તો ઓળખતા છે. મીઠા ઝાડના મૂળિયા કાપી ન ખવાય. આપણે નથી કહેતા કે મીઠા ઝાડના મૂળ ન કપાય. એ કવિ પાલનો દોહો સાહેબ. હા, હજી હમણાં જ લગભગ 5-6 દિવસ પહેલા મારો કાર્યક્રમ હતો અને એના કવિ પાલના જમાઈ પોતે આવેલા.
અને મને 2 પુસ્તક આપી. એના દુહા, એટલા બધા દુહા આપણે બોટાદના કવિ પાલે લખ્યા છે. મીઠા ઝાડના મૂળિયા એને કાપી ન ખવાય, એને જતન કરીને જીરવાય તો નવા ફળ પાકે પાલિયા. સાહેબ એનું જતન કરીને ખાવીને તો નવા ફળ એમાંથી પાકે. સાહેબ કેવા દુહાની એમ જમાવાન. એમાં કોકે દુહો લખ્યો કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, મોહન થાજે મહેમાન, અમઘર એક જ વાર. જો દુહાની બીજી સાચી રમત ઈ તમને કહી દઉં. કાઠિયાવાડમાં તો કોક દી કહો આવ્યો છે, ધ્યાનથી સાંભળજો. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે તો ભગવાન, જે પેલો શબ્દ આવે છેલ્લે આવે જોજો. કાઠિયાવાડમાં કે કોક દી ભૂલો પડે તો કે ભગવાન, એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું સાંભળા. સહસા આવ્યો. હવે દુહો લખવા વાળા એટલે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું સાંભળા. અરે મોહન થા મહેમાન, અમઘર એક જ વાર, પછી જવને રાતી જુવાર, તને સ્નેહે જમાડું સાંભળા. સાહેબ આ દુહો ગાવા વાળા બોલી કે મારા બાપ, હે પરમાત્મા, એક વાર તું આ જગ્યામાં ધક્કો તો કર્યા, ધરતીમાં આય તો ખરો. તને રાતી જાહેરના રોટલા ઘડીને ખવડાવવા છે, અને જેદી રાતી જાહેર ઘરમાં ખૂટી રહે તો પંડના દીકરાના માથા વાટીને ખાંડીને ખવડાવી દઉં. જાજી વાર નહીં લાગે, પણ એકવાર આય તો ખરો. નાભીથી દુહો નીકળી ગયો ભાઈ. અને જોડીને દંડો લઈને સાહેબ તેડી ઉપર વાળો હેઠો ઉતરો અને વીરપુરના પાદરમાં હરડાટ કરતો આવ્યો. અને જોડીને દંડો લઈને જલિયાણ જોગીની ઝૂંપડીએ આવ્યો. અને જલિયાણ જોગીની ઝૂંપડીએ આવીને એટલું આમ પગે લાગે છે, સીતારામ કરે અને આવીને બેઠા ને તા જલિયાણ જોગીએ કીધું હતું કે બાપુ જમીન જવાનું, ગુરુ જમીન જવાનું. એ કે જમવાનું તો છે પણ જલિયાણ કઈક લેવા આવ્યો છે. લેવા આવ્યો ને એટલું કીધું ને તા જલિયાણ જોગી બોલ્યા કે શું લેવા આવ્યા એ તો કહો. નેક ટેક ને ધર્મની પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત. જ્યાં સુધી આ ખોળિયામાં જેવું હોય ત્યાં સુધી અમે ટેકને તૂટવા નહીં દેવી. અમે ટેકના ચીલ્યા હેલ્યા છે, અમે નેક ટેક ને ધર્મના ચીલ્યા હેલ્યા છે. અમે અમારી ટેકને તૂટવા નહીં દેવી. સાહેબ લુહાણાનો દીકરો, વીરપુરનો લુહાણાનો દીકરો જલિયાણ જોગી સાહેબ એટલું કહે છે કે હું લેવા આવ્યા છો? સાહેબ વીરબાઈમાં રહોડામાં છે, રોટલા ઘડે છે. અને બાર સાહેબ ઉપર વાળો જોડીને દંડો લઈને આવ્યો તો એને જવાબ આપ્યો કે જલિયાણ, કાયા દુબળી થઈ ગઈ છે, દેહનો કઈ ભરોસો છે નહીં. મારી કાયાની હચવાણ હવે મારીથી થાતી નથી. મને મારી લાકડીનો ટેકોય ભાર લાગે. કાયા દુબળી થઈ ગઈ. જલિયાણ જો તારી વીરબાઈને આપી દે તો મારી સેવા કરે. સાહેબ 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા. હા હવે ન્યા તો હાલે નહીં. કરવાનું શું સાહેબ? આ દેશનો પુરુષ ડગી જાય ને ત્યારે સ્ત્રી કામમાં આવે. સાહેબ ધ્યાનથી સાંભળજો. જયારે ગમે એ દાખલા બન્યા છે ને, જયારે ધર્મ ડગ્યો હોય છે ત્યારે આ દેશની સ્ત્રી આડી આવી છે. આ દેશનો જયારે પુરુષ ડગી ગયો ત્યારે સાહેબ એ દેશની સ્ત્રી આડી આવી છે. જેવા તેવા જલિયાણ જોગી ખાલી વિચાર કરે કે આ ઘટના ઘટે કેમ. તા તો આમ કરીને ઉભા થઈને રહોડામાં જવા જાય તો હાથમાં લોટનો પીંડો હતો, દાથરીને પાછો નાખી દીધો ને હાથ ધોઈ નાખ્યા. અને હાથ ધોઈને જલિયાણ જોગીને સામે આયલા. અને જલિયાણ જોગીને સામે વીરબાઈ આયલા ને 2 હાથ જોડીને એટલું જ કીધું હતું કે જલિયાણ જોગી, તમારા હારે આટલા વર્ષ રહીશું પણ તમારી દાસીથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, હવે હું જાઉં છું. સાહેબ પૂછવામાં નતા રહ્યા કે હું તમે જાયશો કે નહીં, ઓલા તમારી માંગણી કાંઈ પૂછ્યું નતું. હાલતા થઈ ગયા. હાંજનું ટાણું થયું અને હાંજના ટાણે અંધારાના ઓળા ધરતીમાં ઉતર્યા. અને તારા ઉપર વાળાને થઈ ગયું આ તો માં કહેવાય, આ તો શક્તિ કહેવાય. દી હોય તો રખાય, અને રાતે ક્યાં રખાય? હલવાય છે, માં કહેવાય, શક્તિ કહેવાય. અને ઉપર વાળાને જેથી ભીંગ પડી ને તેથી વીરબાઈને કીધું હતું કે અહીંયા ઉભા રહીજો. વાહ, જોડીને દંડો અહીંયા મૂકું છું, હું હમણાં આવું. ઉપર વાળો ઈ હટકો પાછો વળીને આવ્યો નહીં હો. અને જેવો ઈ હટકો ને ત્યાં હતાધારની જગ્યામાં એને હાથે નગારા, નોબતું, ઝાલરું મંડી વાગવા. ભાઈ બધા જાગી ગયા. અને જાગીને આપા ગીગાને જગાડીને કીધું હતું કે આપા ગીગા કે હા, આ ઝાલરું નોબતું એની મેળે વાગે. ઝાલરું નોબતું એની મેળે વાગે. અને તેથી ગીગડો પીર ઉભો થઈને સાહેબ આવે છે અને આમ હામું જોઈને કહે છે કે આ મેળે નથી વાગતી. કે તો એ તો વીરપુરના પાદરમાં લુહાણાના દીકરાએ આજ વીજળીના ચમકારે મોતીડું પરોવી લીધું ને એટલે વાગે છે. સાહેબ એમ નામ નથી વાગતું. આ દેશનો જયારે પુરુષ મુંજાઈ જાય છે વીરપુરની અંદર, પણ જયારે એમ કહેવાય કે વીરબાઈ આવીને ઉભા રહી ગયા ત્યારે એમ કહેવાય કે જલિયાણ જોગીની ટેક અડીખમ ઉભી રહી છે. અહીંયાથી આગળ હાલો એટલે બિલખાના પાદરમાં સાધુને ખવડાવીને ખાવાનું બીજી વાત
વાત નહીં, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું શામળા, મોહન થા મહેમાન, અમઘર એક જ વાર, જવને રાતી જુવાર, તને સ્નેહે જમાડું શામળા. એક વાર આવી જા એટલે તને હેતે ખવડાવું છે. 8 દીના ઉપવાસ બિલખામ થાય એવી ઘટના ઘટે? ખોરકની જગ્યામાં સાધુ ન મળે એવું કોઈ દી બને? 8 દી સુધી નહોતા મળ્યા. અને તારે ઉપર વાળો રક્તપિત્તનો રોગ લઈને, અઘોરીનું રૂપ લઈને બિલખાના પાદરમાં હાજર થયો સાહેબ. અને બિલખાના પાદરમાં કોઈ સમાચાર મોકલા, કોઈક સાધુ આવ્યો, કોઈક સંત આવ્યો. 8 દીના ઉપવાસ થયા હતા ને. સગાળસા વાણિયાનો દીકરો સાહેબ, અને વાણિયાનો દીકરો તેથી એમ કહેવાય કે ધોળે છે, ગામના પાદરમાં આવે અને અઘોરીને પગે લાગીને એટલું કહે છે કે અમે નેકે હાલવા વાળા, અમે ટેકે હાલવા વાળા, બાપુ જમવા હાલો ને. અને તેથી અઘોરે કીધું કે સગાળસા તું જમાડી નહીં, તારું કામ નહીં. અરે બાપુ હાલો. એ કે અડમાં મને અડીશ નહીં, મને રૂવાડે રૂવાડે પીડા થાય છે, પાસ ને પરુ આયલા જાય છે, મને રક્તપિત્તનો રોગ થયો છે, મને કોઈ અડે તોય મને પીડા થાય, તું મને અડતો નહીં કેતો, તું ઘરેથી હુંડલો લેતો હોય, હુંડલામાં રૂ નાખતો આવજે અને મને હળવે કરીને બેહાડીને લઈ જા તો હું આવું, પણ તું ખવડાવી નહીં એકો. એ કે બાપુ ખવડાવી ન એકો તો હું સગાળસા ન કહેવાય સાહેબ. હુંડલો લાવે, બેહાડે, બિલખાના પાદરમાં ઘરે લઈ જાય, ઘરે લઈ જઈને એમ કહેવાય કે પોચા હાથે એમ કહેવાય પાસ ને પરુ સાફ કરે, અઘોરીને નવરાવે, રૂમમાં બેહાડે અને થાળી પીરસી અને ચંગાવતી થાળી લાવે અને આમ કરીને આમ થાળી સામે આવે તો અઘોરીની આંખ ખોલીને કે હું છે આ? થાળીને થપાટ મારી દીધી. ભાઈ મેં તને ના પાડી સગાળસા, તું મને ખવડાવી નહીં, આ હું છે ખાવાનું? એ કે તમને ભાવ? આ મને નો ભાવે, હું તો અઘોરી છું, હું શમશાનમાં રહેવા વાળો માણા, મને આવું આવું ખાવાનું નો ભાવે. કે તો હું તો પરમાટી ખાવા વાળો માણસ છું, મને તો માંસ ભાવે. આહા, હવે શું કરવાનું? ઉભા થવા જાય છે અઘોરી, તા તો સગાળસા રોકી લે છે. બાપુ હું પરમાટી લઈ આવું રો ને. વાણિયાનો દીકરો મોઢે બોકાનું બાંધે, કહાઈ વાડે જાય અને કહાઈ વાડે હંતા તો જઈને માંસ લઈને આવે છે. ચંગાવતી માંસ આપે, એને બનાવી પાછી થાળી હામી મૂકે અને આમ કરીને થાળીમાં નજર નાખે તો અઘોરી પાછો કહે છે કે મેં તો ના પાડી સગાળસા, તું મને ખવડાવી નહીં, તારું કામ નહીં, મને વિયો જવા દે, મને હું કામ હેરાન કરે, તારું કામ નહીં સાધુને ખવડાવવું. એ કે બાપુ તમે કહો પરમાટી ખાવ છું, તો હું પરમાટી લાવ્યો. એ કે પણ હું તો અઘોરી છું, હું તો શમશાનમાં રહેવા વાળો માણા, હું પરમાટી ખાવ, પણ હું તો માણાની માટી ખાવ, મને આ પશુની માટી નો ખપે, આ તું એની માટી લાવ્યો. એ કે બાપુ મને ખબર નથી, હું પહેલી વાર કહાય વાળે ગયું, બાપુ આને જોવી તો અમે ધ્રુજી જાવી, બાપુ અમે દીવી નો એકવી, મને ખબર નથી. થાળીને થપાટ મારી દીધી. ભાઈ મને વિયો જવા દે. વળી પાસે એમ કહેવાય કે રોકે છે. હવે શું કરવાનું? પુરુષ બીજી વાર ડેગો છે. એક વીરપુરમાં બિલખાના પાદરમાં શેઠ સગાળસા ડગી ગયો. હવે માણાની માટી ક્યાંથી લાવી? માણા કોણ આપે? તારે ચંગાવતી સામે આવીને ઉભી રહી ગઈ. ચંગાવતીએ કીધું તું કે સગાળસા મૂંઝાવાનું ન હોય, ઘરે સાધુ આવ્યો છે, ઘરે સંત આવ્યો છે, અને જો ધર્મના કેડે નેકી ટેકી હાલવું હોય તો હવે મૂંઝાવાનું ન હોય. માણાની માટી કોઈ આપે નહીં, માણાને કોઈ દી મારે નહીં, પણ મારો 7 વર્ષનો દીકરો ચેલૈયે ગયો છે ને નિહાળે, એ હમણે નિહાળે થી આવે ને એટલે મારા ચેલૈયાનું માથું ખાંડીને ખવડાવી દઉં, જાજી વાર ન લાગે, પણ તારી ટેકને તૂટવા નહીં દઉં. સાહેબ બીજી વાર સ્ત્રી અડીખમ ઉભી રહી છે બિલખાના પાદરમાં. એક વીરપુરના પાદરમાં, બીજા બિલખાના પાદરમાં. અઘોરી પાછો બીજા રૂપે માસ્તરના શરીરમાં ઉતરે અને ચેલૈયાને ચડાવે. જાતો નહીં, અઘોરી આવ્યો છે તારા ઘરે, તને મારી નાખવાની વાતો કરે, તને ખાંડીને ખવડાવી દે. જાતો નહીં. 7 વર્ષના ચેલૈયામાં સાહેબ છોકરામાં બુદ્ધિ ન હોય, પણ એ વખતનો ચેલૈયો સાહેબ માસ્તરની સામું કહેતો હોય, એ કે તને ખબર ન પડે માસ્તર, તું ખાલી ભણાવવામાં ધ્યાન આપ. મારા માવતરે મને મોટો કર્યો છે, મારો બાપ નેકે હાલવા વાળો, ટેકીએ હાલવા વાળો. જો આ સગાળસા પાછું વળીને ભાગી જાય તો ભાગું તો મારી ભૂમિકા લાજે, બોરિંગ ઝીલે નહીં ભાર. હવે મારીથી ભગાય નહીં, મારા બાપની ટેક હવે મારે હાચવવાની હોય. દખ્તર ઉલાળતો આવે. ભાઈ ચંગાવતી ચૂમીઓ ભરી લે છે, બધ ભરી જાય છે, નવરાવે છે, નવા કપડા પહેરાવે, માથે પાઘડી પહેરાવે, પગમાં નવી મોજડી પહેરાવે, કપાળે તિલક કરી અને સાહેબ ચેલૈયાની સામું આંખમાંથી આહુડું તો લાવવાનું નથી, પાછું કઠણ કાળજું કરવાનું છે. બધા એમ કહે છે ને કે સ્ત્રીના કાળજા નાજુક હોય,
પણ સાહેબ જેથી ખરાખરીનો ખેલ આવે ને તો કાળજા ઉપર પથ્થર આ દેશની સ્ત્રી મૂકીએ કે બીજા કોઈના બાપની તાકાત નથી સાહેબ. અને હળવે કરીને ચેલૈયાને ચુમિયું ભરી અને કુંભાર એમ કહેવાય કે આમ બરાબર માટલું જેમ દોરેથી ઉતારે, હળવે કરીને દીકરાને પીડા ન થાય એવી રીતે તલવારથી માથું ઉતાર્યું ભાઈ. ખાંડડિયામાં નાખી એક બાજુ ઘોડિયું પડ્યું હોય અને ઘોડિયાની સામું જોઈ જોઈને સાહેબ એમ કહેવાય કે માથું ખાંડતી ખાંડતી ચંગાવતી સાહેબ ગાતી છે, મારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા. સાહેબ કેવી ઘટના ઘટી છે આ ધરતીમાં, વિચાર તો કરો. ભજન અમથા નથી જીવતા રહ્યા, ભજન આ ધર્મ અમથું નથી હાલતું સાહેબ, ભગતિઓ અમથી નથી થતી સાહેબ. એ ખાંડતી જાય અને ઘોડિયાની હામું હાલડાની હામું જોતી જોતી સાહેબ એ ચંગાવતી સાહેબ એ હાલડું ગાતી જાય. થાળી પીરસાય અને થાળી પીરસીને આમ કરીને અઘોરીની હામું મૂકી બે માણા બેઠા છે અને અઘોરી કહે છે ઘરમાં બીજું કોઈ નથી? સગાડસા જવાબ આપે કે બાપુ હતા. કોણ? આ તમે જે થાળી ખાવ છો ને, આ થાળી પીરસી છે ને કે હા, એ મારા 7 વર્ષના ચેલૈયાનું પરમાટી છે, એની માટી છે. કે ઘરમાં કોઈ નથી? કે ના બાપુ અમે 3 જણા જ હતા, 7 વર્ષનો ચેલૈયો અને 2 માણા અમે. ચેલૈયાને તમે ખાંડી નાખો બાપુ, હવે ઘરમાં કોણ હોય? થાળીને થપાટ મારી હો પાછી. તને ખબર નથી પડતી સગાળસા, તું મને નહીં ખવડાવી. હું અઘોરી છું, સંસારમાં રહેવા વાળો, પરમાટી ખાવ, એમાંય માણાની માટી ખાવ, પણ હું વાંજિયાના ઘરનું કોઈ દી ન ખાવ. આ હા હા હા, તું વાંજ્યો છે મને કહેવાય તો ખરો ને, તારો એક જ દીકરો છે, તો આગળ અહીંથી વિયો જાત, એને મરવા ન દે. અને આમ કરીને એમ કહેવાય કે ઓરડામાંથી બહાર નીકળવા જાય અને ચંગાવતી આમ કરીને હાથ લાંબો કરી નાખે. જાવા દઉં તો હું ચંગાવતી નો કહેવાય. તને કીધું છે કે સાધુ ને જમાડીને જમવાનું મારી ટેક છે, ને મારા આંગણે જો સાધુ આવે અને ભૂખો જાય તો હું ચંગાવતી નો કહેવાવ. તને ભૂખો જવા ન દવાય. અને સાહેબ એમ કહેવાય કે સ્ત્રીની 6ઠી ઇન્દ્રિય જયારે કામ કરે તેથી ભલભલા હારી જાય છે. અને તેથી કીધું કે તું મને એમ કહેશ કે વાંજ્યો છે, તું મને એમ કહેશ કે હું વાંજણી છું, તો સાંભળી લે સાધુ, વાંજિયા મેણા બહુ દોયલા લાગે છે, અમે વાંજિયા નથી. અને તને ભરોસો ન હોય તો મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, હું તને બતાવું છું. હાથમાં કટાર લે અને પેટમાં મારવા જાય અને ત્યાં ઉપર વાળાને ભી પડી જાય ભાઈ. હાથ પકડી લીધો, ઈ ગયો. ત્રીજી વાર પુરુષ ડૈગો છે જુનાગઢના પાદરમાં. ચિઠ્ઠીઓ લખાણી આયરાણીને માલુમ થાય આપણે જેને ઉછેરીને મોટો કરવી છે એ રા નવઘણને આવેલ દુશ્મનો આરે મોકલી દેવા વિનંતી. અને ચિઠ્ઠીના અંતમાં લખ્યું હતું કે આયરાણી રાહ રાખીને વાત કરજો. તાર દેવા એક બોધક ડગી ગયા હતા કે આયરાણીને ખબર પડશે કે નહીં, એને સમજાય છે કે નહીં. પણ આયરાણી આમ કરીને આમ ચિઠ્ઠી વાંચે અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આવનાર દુશ્મન હારે આપણે જેને મોટો કરી રહ્યા છીએ એ રા નવઘણને મોકલી દેવા વિનંતી. પણ અંતમાં એટલું લખ્યું હતું કે આયરાણી રાહ રાખીને વાત કરજો. તા આયરાણી ખબર પડી ગઈ કે રાહ ને રાખવાનો, પેટના દીકરાને મોકલવાનો. સાહેબ એ બે ભેગા હુતા છે. નવઘણ ને ઉગો એક જ ઢોલિયામાં હુતા. હવે ઉગાને જગાડવાનું, નવઘણ જાગી ન જાય રાહ જોવાની, એનું ધ્યાન રાખવાનું. ટૂંકમાં ઉગાને જગાડે, નવા કપડા પહેરાવે, માથે પાગ બાંધે, કપાળમાં ટીલું કરે, નાની એવડી છરી કટાર જમી આપે અને આવનાર દુશ્મનોને યાર મોકલે. હવે ઘટના કેવી? ઉગોય 7 વર્ષનો, ચેલૈયો 7 વર્ષનો. ચેલૈયાએ માસ્તરને કહી દીધું કે ભાગો તમારી ભોમકા લાજે ભોરિંગ જિલ્લે ની બહાર. 7 વર્ષના છોકરામાં બધા એમ કે બુદ્ધિ ન હોય, પણ ઉગો જેથી તૈયાર થઈને આવ્યો ને કચેરીમાં પગ મૂક્યો અને કચેરીમાં પગ મૂક્યો ને કોઈ બોલે ને એ પેલા દેવાય બોદર બોલીને ઉભા રહી ગયા કે હા મારો નવઘણ આવ્યો. ઉગાને ખબર પડી ગઈ કે મારો બાપ કોઈ દી મને નવઘણ કહે નહીં, અને આજ મને નવઘણ કીધું, નક્કી આજ મારો ઉગો મટી જવાનું છે ને આજથી નવઘણ બનવાનું છે. બુદ્ધિ આવી ગઈ ભાઈ 7 વર્ષના છોકરામાં. અને આવીને કીધું, અને તારો ઓલા દુશ્મનોએ પૂછ્યું કોણ છો એ, શું નામ તારું? તેથી 7 વર્ષના છોકરાને મૂછું નથી ફૂટી, પણ મૂછે તાવ દઈને ઉગાએ કીધું તું કે 9 હોરઠનો ધણી અને નવઘણ મારું નામ. હે કે 9 હોરઠનો ધણી અને નવઘણ મારું નામ. દદી બોદર ને કીધું દેવાય કે હા તારો દીકરો કે નવઘણ કે હા આ નવઘણ મારો. એ ઉછેરીને મોટો કર્યો કે હા કે શું કરવા તમારી હાટું? રાજનો દુશ્મની તારો દુશ્મન કે હા તો હાથમાં કટાર તલવાર લઈ લે. રૂવાણું અવડું ન થવું પડે અને એક જ ઝાટકે માથું વાડી નાખ અને હાથમાં શમશેર લીધી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમન. એક ઝાટકો મારવા જાય ત્યાં તો 7 વર્ષનો ઉગો બોલ્યો કે એ બોદર
હોય એટલું બળ ભેગું કરીને ઝાટકો મારજે, એકાદી રગ રહી જાય ને તારો દીકરો દુખી બહુ થાય, ધ્યાન રાખજે સાહેબ, એકાદી રગ રહી જાય તારો દીકરો દુખી બહુ થાય સાહેબ. ત્યારે દેવાય ગોદર ડગે તો સાહેબ આયરાની કામમાં આવે સાહેબ. જયારે જયારે ધર્મ ડગ્યો છે, આ દેશનો પુરુષ જયારે ડગ્યો છે ત્યારે દેશની સ્ત્રી કામમાં આવે. કાલ જો વિશ્વાસ નો આવતો હોય ને તો હજી તમને કહું, કાલ ઓશિયાળું મોઢું લઈને સાંજે ખાતા નહીં ઘરમાં બેસી જજો. પછી તમારી વહુ આવે ને કહે ને કે હું છે, હું હોબું ચડાવીને બેઠા છો. પછી કહેવાનું કે એક જણા કંથી 2 લાખ લીધા છે ને, ફોન કરી કરે તો તરત કે લાવો મારી કઈ ફોન કહી દઉં એને. તરત ફોન કરીને કે હું છે ભાઈ નથી ધંધો હાલતો, માંગતો નહીં, હમણાં મળશે નહીં. હજી હાલમાં પણ ઉભી રહી જાય, પછી તમારે ટેન્શન જ ન હોય કઈ. આ દેશની સ્ત્રી આપણે હલબલવીને ધારે કામ કરે. હા, અમુક ને એવા મળ્યા છે, અમુક ને હેરાન નહીં થાય છે, એવું છે નહીં, બધાનું વખાણ ન કરે. હા, અમે એક ભાઈ મને જ કહેતા હતા, મને કે ડાકણ કે સુડલ એવું હોય કે નહીં. પછી મેં કીધું એવું કઈ હોય નહીં, પણ ભાગશાળી હોય ને એના ઘરે હોય, પૈણીને આવ્યા હોય ને ભાગશાળી ઘરે, એના ઘરે હોય. બાકી ડાકણ સુડલ થોડી હોય કઈ ભાઈ. અમને એક જણ ઓલી કબર ઉપર બીડી પીતો, એક જણ સાયકલ લઈને નીકળ્યો, ઓલા કહે એ ખબર છે, એ કે મને ખબર છે. એ પર કે કબર ઉપર બીડી ન પીવાય, એ ખબર છે. એ કે તને કીધું ને ભાઈ મને ખબર છે. એ પર કે કબર ઉપર બીડી ન પીવાય. ઓલો કે તું વિયોજાન ભાઈ, ઈ કે પણ આ ખબર કેવાય, એમાં બીડી ન પીવાય. તારો ઓલો એ બીડી પીતા પીતા એટલું જ બોલ્યો કે એ બધી મને ખબર છે, પણ તારો બાપ અંદર કેટલી ગરમી લાગે એ ખબર છે. પછી ઓલે કેવી સાયકલ હાંકી છે, શ્યાન તો જ નહીં કયો મારો દીકરો અંદર થી બહાર આવીને પીવે છે. અને પછી જે એને સાયકલ હાંકી છે, અમુક થાય, અમુક કેવું. હમણાં 2 જણા ધાબા ઉપર પીવા બેઠા, ધાબા ઉપર ચોમાહામાં ધાબા ઉપર પીવા બેઠા ને પીતા પીતા ફૂલ થઈ ગયા ને એમાં સાંટા પીડ્યા વરસાદ. નાનો હતો ને એ મોટા ને બોલો, મોટા બોલ બોલ, વાદળમાં ફાંકા પડી ગયો ભાઈ, લીકેજ થાય છે. ઘડીક જોયું ને વીજળી થઈ ને મોટર ને સામો નાનો જોઈને કે લે વેલ્ડિંગ વાળા આવી ગયા, ટાંકા મારવા આવી ગયા. આપડે શું કે અમુક વાર બને એવું, આપડે ઓલો કોરોના આવ્યો ને, કોરોનામાં હું જ રામાયણ જોતો હતો ઘરે. રામાયણ દૂરદર્શનમાં રામાયણ ચાલુ કરી હતી ને, રામાયણ જોતો હતો ને બરાબર રામે ધનુષ ભાંગ્યું ને, હબ દઈને હેઠે પટ્ટી આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. જાહેરાતો આવે ને ટીવીમાં, હેઠે પટ્ટી આવે ને, જેવું રામે ધનુષ ભાંગ્યું ને હેઠે પટ્ટી આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. આ જબરું સેટિંગ થઈ ગયું, લેવ. થાય ઘણી વાર એવું થઈ જાય, મેસિંગ આવી જાય, કરવાનું શું સાહેબ. હા, આપડે નથી અત્યારે તમારે બધું પ્રોગ્રામ તો થતા જ છે, વાડીએ થાય ને. આ બાજુ આપડે ભાલમાં છે ને થાય, છેણાના થાય, છેણા કરે ને આપડે તો એ જ વખણે. અમારી બાજુ છેણાના ભડથાના પ્રોગ્રામ હોય. તે આપણો જણ અમેરિકા રહેતો હોય છે વર્ષોથી. એ મારો દીકરો આટો મારવા આવેલો ફોઈબાન ગામ આટો મારવા આવી છે ને, ફઈબાન છોકરાએ કીધું અહીંયા સકરિયા બહુ થાય, એટલે કે હાલો કે પ્રોગ્રામમાં. કે શેનો પ્રોગ્રામ? કે વાડીએ મજા કરવાની, પ્રોગ્રામ કરવાનો. તો ઓલો મારો બટો અમેરિકા વાળો હતો ને દાદા, ઈ ફૂઈના છોકરા અરે વાડીએ ગયો તો હવે ત્યાં તો કેવું હોય ભાઈ, હેઠું બેહવાનું હોય, સકરિયા બફાતા હોય, તે માટલામાં સકરિયા શેકે બાફે અને પછી ખાય, એટલે એનો પ્રોગ્રામ કરે. એટલે ઓલો અમેરિકા વાળો તો આમ શાંતિ બેઠો હતો, એ તો બધું જોયા જ રાખે, નવું લાગે ને. એટલે ફૂઈના છોકરાને કીધું કે આ શું છે, વોટ ઇઝ ધીસ? એનો ભૂઈનો છોકરો એવો કે ધીસ ઇઝ સકરિયા કા પ્રોગ્રામ. બોલાય ખિસ્સામાંથી ડાયરી કાઢ્યો, ખિસ્સામાં ડાયરી કાઢીને કે 5-10 જણા બેઠા હોય, વચ્ચે ભડકો થતો હોય, બધાની આંખમાંથી આહુડા હાલ્યા જતા હોય ધુમાડાના, એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. 2 દી ફૂઈના ઘરે રોકાણો, ફૂઈને કે ચલો હું જાઉં છું હવે મામાને ઘરે. કોઈ વાંધો નહીં, હાઈવે માથે ઉતરો ને આપણે કેમ અહીંયા દેપરા આવવું હોય તો હાલીને આવવું પડે, વાહન ન હોય તો. એવી રીતે હાયલો જતો હતો ને, ગામમાં ગયો ને મામાના ગામમાં, અહીંયા જ શમશાન આવ્યું પેલું જ. તે ગામનો મોટો માણસ વિયો ગયેલો. આમ કરીને આમ જોયું, ધુમાડાના ગોટા નીકળે શમશાન યાત્રા. અમેરિકા વાળો ડાયરેક્ટ અંદર હો શમશાનમાં. જે મરી ગયો હતો એને બાપના ખંભે હાથ મૂક્યો અને એટલું જ બોલ્યો કે સકરિયાનો પ્રોગ્રામ મોટો કર્યો. એને ધીમ જ જાજુ માણા હોય, ધુમાડો નીકળતો હોય, નાઈકમાં આવડા હેલા જતા હોય, એને જ સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. જે ઓલાના ખંભે હાથ મૂકીને કે સકરિયાનો પ્રોગ્રામ મોટો કર્યો,
બે ફડાકા વળગ્યા. મારો બાપ મરી ગયો છે અને તું એમ કે સોરી હું અમેરિકાથી આવ્યો છું. બોલો કે પણ કે અમેરિકા મરી જાય કે વોટ ઇઝ ધીસ? તો આને શું કહેવાય? બોલો કે આને દહન ક્રિયા કહેવાય. આને દહન ક્રિયા. વળી પાછી ડાયરી કાઢ નાખી કે 100-200 માણસ ભેગા થયા હોય, વચ્ચે ભડકો થતો હોય, ધુમાડાના ગોટા નીકળતા હોય, બધાની આંખમાંથી આંવડા હેલા જતા હોય, એને દહન ક્રિયાનો પ્રોગ્રામ કહેવાય. ગામમાં ગયો કોઈ મકાન કર્યું હોય છે, વાસ્તુ પૂજન હોય ભાઈ, અને નાની એવડી શેરીમાં હવન રાખેલો અને લીલા લાકડા આવી ગયેલા અને હવનમાંથી ધુમાડા નીકળે અને બધાય રોવે. જેટલા વાસ્તુમાં આવ્યા હતા ને બધાય રોવે. બોલો અહીંયાથી નીકળ્યો જે વાસ્તુમાં હવનમાં બેઠો હતો ને એને પડખે આવીને કે દહન કાર્યક્રમ ગામમાં રાખ્યો. ઓલા બે પ્રોગ્રામ કે સારું કામ કરવું, હજી ઘરમાં રહેવા નથી ગયું, તારે કે દહન ક્રિયા કરાવી. કે સોરી અમેરિકાથી આવ્યું. આને શું? આને હવન કહેવાય તારો બાપ કે. ઓલી પછી ડાયરી કાઢી 300-400 માણસ ભેગા થયા હોય, વચ્ચે ભડકો થતો હોય, બધાને આંખમાંથી આહુડા હેલા જતા હોય, એને હવન કહેવાય. મામાને ઘરે પહોંચ્યો, હાજે ખાધું, હાજે ખાઈ હવાર પડ્યું ને તો ગામના શેઠનો 500 મણ કપાનું ગોડાઉન અને હળગેલું ભાઈ. શેઠય રોવે, ગામય રોવે અને હવારમાં જાગી ધુમાડાના ગોટા ભાળ્યા ને શેઠ કહે આવ્યો ને ખંભે હાથ મૂકી અને એટલું જ બોલ્યો કે હવન હારો કર્યો. અને શેઠે જે હબોડ્યો છે ભાઈ, સોચરા પાડી દીધો. બોલો કે સોરી અમેરિકા, આને અમેરિકા ભેગો કરો, આ માર ખાઈને મરી જાય, આ નહીં રહેવા દે. બોલો અમેરિકા વાળો આપણે ગામડામાં આવ્યો ને ભાઈ, આપણે ગામડા વાડીએ આટો મરાવા લઈ ગયા. આપણે ઓલા ખેતરના શેઠે ખૂંટ હોય કે નહીં, ખૂંટ તો ખોડ્યો છે તે પેલા તો ગામમાં ફરાવા નીકળે એટલે તળાવની પાળ આવી તો પાળિયા ભાળી ગયો. પાળિયા સિંદુરિયા રંગથી રંગેલા ભાઈ અને પાળિયા ભાળી ગયો તો અમેરિકા વાળો રાજી થઈને કે વાહ ઓરેન્જ સ્ટોન, કેસરી કલરના પાણા. એમ બોલો કે તારો બાપ પાણા નથી, પાળિયા છે ડોહા. એ કે વોટ ઇઝ ધીસ પાળિયા? એ કે વિને પાળિયા કહેવાય. બરાબર પાળિયા. ફરતા સીમમાં ગયા તે ખેતરના શેઠે ભાળી ગયો ખૂંટ ભાળી ગયો કે વાહ વ્હાઈટ પાળિયા. ધોળો ખૂંટ ભાળી ગયો ને એ કે વાવ કે વ્હાઈટ પાળિયા. એ કે ઈ પાળિયો નથી, કે એને ખૂંટ કહેવાય. એ કે આને ખૂંટ કહેવાય. એ કે આને ખૂંટ કહેવાય, પાળિયો નો થાય. એ કે થાય, આને થોડો ખહેડો ને એટલે બીજા દિયા થાય. ઈ ખૂંટ ખાલી થોડો ખહેડો ને એટલે બીજા દિયા પાળિયો થાય, એમાં જાજી વાર ન લાગે. કે આપડે ગામડાની બધી ભાઈ છે કોટા ઉજવાળી. હમણાં એક જમાઈ આપડે ગામડામાં આવ્યો તે હવારમાં જેવો આવ્યો ને એવો જ હાહુ કે આવો જમાઈ ચા પાણી પી લો. થેપલા અત્યારે તો ઈ જ હોય શિયાળામાં, મેથીના થેપલા ચા આપી. જમાઈ રાજી થઈ ગયો. હા હવારમાં થેપલા ચા. 10 વાગ્યા મેથી ઢોકળા શિરામણ કરેલો કે મેથી ઢોકળા આવ્યા. બપોરનું ટાણું થયું, જમાય જમવા બેસી જાઓ. હુકી મેથીનું શાક અને રોટલા. સવારે મેથી, 10 વાગે મેથી, બપોરે મેથી ખાધી, રોટલા ખાધા. સાંજે 4 વાગ્યા મેથીના મુઠિયા બનાવેલા. હાલો જમાય નાસ્તો કરી લ્યો. 4 વાગે મેથી. સાંજે ખાવા બેઠા તો લીલી મેથીની ભાજી. 7 વાગે મેથી, 10 વાગે મેથી, 12 વાગે મેથી, સાંજે 4 વાગે મેથી, રાતે 8 વાગે ખાવા બેઠા તોય મેથી. હાહુએ કીધું જમાઈ સવારે રોકાવાનું છે? હા કે રોકાવાનું છે. અને આ મેથી ક્યાંથી લાવો છો કે? જમાઈ બોલ્યો હાહુ આ મેથી ક્યાંથી લાવો છો કે? ઈ કે વાહે વાળો છે ને તો 2 કેરા કરી છે, તમે રોકાવાનો છો ને? ઈ કે રોકાવાનો શું પણ કે કાંઈ રાંધતા નહીં. ખાલી વાળો બતાવી દેજો, હું મારી રીતે સરી આવી. આ સવારે 7 વાગે મેથી, 10 વાગે મેથી, 12 વાગે મેથી મારી નાખવાના જ કઈ? મારી રીતે સરી આવે કે ભાઈ કે કઈ બનાવવાનો ધંધો ન કરતા છે.
મારા હારણ વચ્ચે ફોન આવ્યો, હું તો બોલ્યો મારા હારણ, તો તમારી સોડી હક નથી લેતી ને હેરાન કરે ને, હરખે ખાવા ન દે, હરખે રેવા ન દે. કીધું મને હેરાન કરી નાખ્યો. મને કે શું? મેં કીધું આ તમારી સોડી હેરાન કરે છે, હરખે ખાવા ન દે, રેવા ન દે, બાજ કરે, હક નથી લેવા દેતી. ત્રીજી વાર મારા હારા કે શું કેવું છો? આ તમારી સોડી કીધું આવીને મારા ઘરે હરખે ખાવા નથી દેતી, પીવા નથી દેતી, રેવા નથી દેતી, બાજ કરે, હક નથી લેવા દેતી. મારા હારા રોવા માંડ્યા. મેં કીધું તમે શું કામ રોવો છો? મને કે શું કરે? મેં કીધું ખાવા ન દે, પીવા ન દે, બાજ કરે. મને કે એટલું જ કરે? મેં કીધું હા. મને કે ઈ તમારા ઘરે મોકલું ને એ ખાલી કટપી છે, આખો ટાકો તરી વરથી હાસું, આખો ટાકો તરી વરથી હાસું. મને કેવું થતું હોય છે. પછી તમે બે ફોનમાં હામું રોયા. આપડા ભાઈ બીજું હું તારે. મને કે મળો તો ગળે મળીને મળ્યું રોઈશું કે બાકી રોવાનું છે એ ફાઇનલ છે. હું પેલી જ વાર આ રેજો, બે ગોદડા નાખી દીધા, બે તકિયા મૂકી દીધા, હાહુ પાસે બહેણી લઈને ઘી ગોતવા નીકળે. કુમાર આવે એટલે પેલી વાર આવે ને, જો બહેણી લઈને, પેલા તો નિયમ હતો બહેણી લઈને નીકળે ને એટલે તરત પૂછે જમાઈ આવ્યા લાગે છે કે હા. મેં મારા ભાઈબંધ ને પૂછ્યું, મેં કીધું આટલું બધું હાંસવે શું કરવા? હા એમ ખબર નથી પડતી. મને કે એમનો તોપ ગોળો તમે હાંસવો છે ને એટલે બે દી તમને હાંસવે, બાકી બીજું કાંઈ હોતું નથી ભાઈ. એમનું વાવાઝોડું જે તમે હાંસવીને બેઠા છો ને એ એની મજા છે. પણ હમણાં કીધું જે ભજન કરે જીતે મનવા, બાકી વજન કરે હારે. જે ભજન ના ભરોસે રહી જાય છે, જેને ભજન આરે લગ્ની લાગી જાય, વાત તુલસી બાપુની થાય તો હજી હાલમાં પણ કેવું પડે છે સાહેબ. જેને ધર્મના કેડે હાલ્યા છે, જે ભજનના કેડે હાલ્યા છે, એની એક એક વાતો કરીએ તો સાહેબ એમ કહેવાય કે હૈયામાંથી એમ થઈ જાય. અને સાહેબ 10 વર્ષના વાણા સાહેબ, જેની જ્યોત ગણો તો જ્યોત, સમાધિ ગણો તો સમાધિ. આ બેપરાના પાદરમાં એક એવી અડીખમ ચેતના મૂકીને ગયા છે, જેની જ્યોતુની જળમળ જગારા હજી મને તમને દેખાય છે સાહેબ. હજી એક વાત સાહેબ, જયારે રાજસ્થાન થી એમ કહેવાય કે જ્યોત લાવે, અહીંયા જ્યોત પ્રગટાવે, જોજો સાહેબ પરિણામ કોને કહેવાય? પરિણામ કોને કહેવાય? ઈ વાત સાહેબ, ભજન કોને કે ભજન કોને ફળ્યું કહેવાય? હા એની વાત કરું. રાજસ્થાન થી જ્યોત લાવે, અહીંયા જ્યોત નું પ્રાગટ્ય થાય. અને પછી મને શિવાભાઈ વાત કરી, મને કે એ વખતે જયારે જ્યોત નું પ્રાગટ્ય થયું ત્યારે એક ડબ્બો એક જ મહિનો હાલતો હતો. તેલનો એક ડબ્બો જ્યોતમાં એક જ મહિનો હાલતો હતો. અત્યારે ઈ જ ડબ્બો સાહેબ લીટરમાં ફેરફાર નથી થયો, કિલોમાં ફેરફાર નથી થયો. ઈ જ ડબ્બો 1 મહિનો હાલતો હતો, અત્યારે ઈ જ ડબ્બો 3 મહિના હાલે છે સાહેબ. આ એનું પરિણામ છે સાહેબ. એ જ્યોતનું પ્રાગટ્ય થાય અને ઈ મહિનાનો 3 મહિને ફેર ભાંગે સાહેબ. કેવડી મોટી વાત છે. જ્યોત અડીખમ હોય એટલું જ બળે સાહેબ, એમાં વધારે કઈ ઘટ કે વધ આવે નહીં. એ બળતું હોય એટલું જ બળે દિવેલ, એમાં તો કઈ આવે નહીં. એનું કારણ મેન વસ્તુ એ છે કે 1 મહિનો એક ડબ્બો હાલતો તો અત્યારે 3 મહિના હાલે છે. ડબ્બો તો એક જ મહિનો હાલે છે. 2 મહિના છે ને એ સાહેબ એનું સમર્પણ ને એનું ભજન છે ને એ જ્યોતને અડીખમ રાખે છે સાહેબ. એનું ભજન ઈ જ્યોતને જળહળતી ઈ રાખે છે, એનું સમર્પણ છે ને ઈ જ્યોતને જળહળતી રાખે. આજ પણ તમે નડિયાદમાં સંતરામ મંદિર છે, સંતરામ મંદિરમાં તમે જ્યોતમાં જાજો સાહેબ, કોઈ દિવેલ પૂર્યું નથી. વર્ષોથી અડીખમ જ્યોત એમ નામ જગે છે સંતરામ મંદિરમાં. હજી હાલમાં પણ એ જ્યોત સાહેબ, કોઈ કાચની પેટીમાં અંદર જ્યોત હળગે છે, કોઈ દિવેલ પૂરતું નથી. જ્યોત અડીખમ હાલે છે. એ ભજન કઈક પડ્યું હોય છે ત્યારે ને. રાતે 3 વાગે જાવ તોય ધૂન ચાલુ હોય, 5 વાગે જાવ તોય ધૂન ચાલુ હોય, બપોર 3 વાગે જાવ તોય ધૂન ચાલુ હોય. 24 કલાક સાહેબ, વર્ષોથી 10 મિનિટ ધૂન બંધ નથી થઈ મંદિરની અંદર. અડીખમ ધૂન ચાલુ હોય છે. શું કરવા? કે ત્યાં ભજન પડ્યું છે ત્યારે ને. અને એટલે જ હાલે છે ને. હમણાં મેં વાત કરી, આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ? કોઈને ખબર હોય તો મને યાદ કરાવજો ભાઈ. ક્યાં પહોંચ્યા હિસાબે આપણે? તોરલે 3 ને તારિયા સાસરીઓનો સધીર, જેસલ જગનો ચોરટો ફલમાં કીધો પીર. અંજારમાં પગ મૂક્યો ને ભાઈ, પછી જાડેજાને જે કપરી વેળા આવી હતી ને એ તો પછી આવી. ત્યારે હાથમાં રામસાગર લીધા ને ત્યારે ભજનના માર્ગે આયલા ને, ભક્તિના માર્ગે જેથી જેસલ આયલા ને, પછી જે કપરી વેળા આવી હતી, પછી તો અંજાર જે ધ્રુજતું હતું ને એ મેણા મારતું. જેસલના નામે જે અંજાર ધ્રુજતું હોય, જે કચ્છ આખું ધ્રુજતું હોય અને ઈ મેણા મારતું. તોળા દેના કપડા ધોવા જાડેજો જાતો સાહેબ. વિચાર તો કરો કેવી વેળા આવી હશે. કચ્છનો કાળો નાગ સાહેબ બાય માણાના લુગડા ધોવા જાતો હોય નદીએ, એ કેવો ભૂંડો લાગે એ વખતે. તેથી માણા દાંત કાઢતા હતા કે ઓલો જેસલ જાય, તોળા દેન લુગડા ધોવા જાય, ઓલો જેસલ જાય.
વિચાર તો કરો. આવી રીતે હાયલો જતો હતો ને, પણ ઘટના એવી ઘટતી હતી સાહેબ, નદીએ જઈને પોટકું ખોલે ને તો લુગડા ધોયેલા હોય. જેસલ નદીએ જાય અને આમ કઈ નામ પોટકું ખોલે તો લુગડા ધોયેલા હોય. 1 દી 2 દી 3 દી 5 દી 10 દી 15 દી આવું થયું ને એટલે તોળાદેવ ઉપર જેસલ ખીજાણા. ધ્યાનથી સાંભળો, વાત 2 મિનિટની રહી છે. તોળાદેવ ઉપર જેસલ ખીજાણા. અરે તોળાદે એટલું કીધું કે તોળાદે તમે કઈ મસ્કરી કરો મારી હારે કે તમે મને રોજ આ લુગડા ધોવા મોકલો છો, લુગડા ધોયેલા હોય છે. તોળાદે કે નો હોય ધોયેલા. એ કે આ બધા ધોળા બગલા જેવા છે, આમાં કાંઈ છે ને. આમ ઊંચા કરી કરીને બતાવ્યા, બધા ધોળા હાપકા જેવા. એક કપડામાં કાળો ડાઘ હતો, એક જ કપડામાં સેજ કાળો ડાઘ હતો. જેસલ ની નજર ગઈ તો જેસલ બોલ્યા કે આ એક લુગડામાં ખાલી ડાઘ છે, બાકી બધા ઉજળા જ છે. ત્યારે તોરલે દાંત કાઢીને કીધું કે ઈ કાળો ડાઘ છે ઈ સધીરો છે. અંજારમાં ધક્કો અમથો નથી કર્યો, મારા સધીરાને કેડે સડાવવાનો છે. ઘટના ઘટે. અંજાર જે ઘર હતું જાડેજાનું, એને આશ્રમ બનાવી નાખ્યો. સાધુ સંતોનો ઉતારો, એને ખવડાવવાનું, દક્ષિણા આપવાની, ભજન કરવાના, બીજી કોઈ વાત નહીં. એકવાર જેસલ હાજર નહીં, 10 સાધુ આવ્યા અને 10 સાધુ આવ્યા ને એમ કહેવાય સાધુને એમ કહેવાય કે બરાબર ઉતારો આપ્યો. બપોરનું ટાણું, જમા વગર મોકલાય નહીં, ઘરમાં સીધું નથી, જાડેજો હાજર નથી. તોળાદે કે જમાડવા કેવી રીતે, ઘરમાં સીધું નહીં, જેસલે હાજર નહીં. તોળાદે ને એમ થઈ ગયું લાય ને સધીરાની આટડીએ જઈ અને સીધું લેતી આવ્યું. અને સાહેબ એક કાફર ગણો તો કાફર, આજની ભાષામાં જે કોઈને લાયક ન હોય એવો નાલાયકમાં નાલાયક માણા ગણો ઈ સમયનો તો સાહેબ સધીરો હતો. સધીરાની આટડીએ તોરલ જેદી આવ્યા અને આમ કરીને આમ જોયું તો સધીરો ઉભો થઈ ગયો. તોરલ અને મારી દુકાને મારી આટડીએ શું છે એ કે 10 સાધુ આવ્યા છે કે તો જેસલ ઘરે નથી કે તો ઘરમાં સીધું નથી કે તો એ કે સાધુ જમાડવા છે કે તો હું શું કરું. સધીરો કહે છે એ કે થોડુંક કાચું સીધું આપો ને તો સાધુ ને જમાડી દો. એ કે પૈસા, એ કે જેસલ ઘરે નથી. એ કે તો એ કે એની બદલીમાં કઈક દેવું પડે. તો એમનામ કઈ સીધું ન મળે. એ કે એની બદલીમાં તારે જે માંગવું હોય માંગી લે, પછી કઈ એ કે એમ નહીં, વચન આપો કે આપશો તો જ આ, નકર ના. તેથી તોળાદીએ કીધું હતું કે તોળાદે વચન આપે છે, તમે જે માંગો એ આપીશ, પણ અત્યારે મને સીધું આપો. અને તેથી સધીરાએ કીધું હતું કે જો વચનમાં એક જ વસ્તુ માંગુ કે સીધું તોળાદે આપો, એની ના નહીં, પણ આજની રાત મારા મેલે ગુજારવી પડે. આ હા આટલું કીધું ભાઈ. 3.5 કરોડ રૂવાડા શરીરના બેઠા થઈ ગયા, પણ વચન આપી દીધું છે, ના તો ફરાય નહીં. સીધું લઈ સાધુને જમાડે, દક્ષિણા આપી સાધુને રવાના કરે. આખી જિંદગીમાં કોઈ દી 16 શણગાર નથી થઈ જાય. તોરલે પહેલી વાર હતા એટલા શણગાર થઈ જશે. ઓરડામાં બેઠા છે. આજે જેસલ આવે, વરસાદનું ટાણું, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. અને આમ કરીને અંદર ગયા જેસલ, તોળાદેની સામું જોયું કે આ હા હા, તોળાદે કોઈ દી શણગાર સજે નહીં અને આજ પહેલી વાર હોળ શણગાર થઈ જશે. તોળાદેની સામું જેસલે જોયું. તોળાદેને પૂછ્યું, તોળાદે આ હોળ શણગાર સજવાનું કારણ શું? એ કે તમે ઘરે નહોતા કે તો 10 સાધુ આવ્યા હતા કે તો સાધુને જમાડવાના હતા કે પછી ઘરમાં સીધું નહોતું કે તો સધીરાની આટડીએ ગઈ. સધીરાએ કીધું તું કે શું કીધું કે એને કીધું કે આજની રાત મારા મેલે ગુજારો તો સીધું આપું. મેં હા પાડીને સાહેબ આમ કરીને તલવાર હામું નજર ગઈ જાડેજાની, અને તલવાર બાજુ જેવો જેસલ આયલો ને તોળાદે હાથ પકડી લીધો. જાડેજા હાથમાં રામસાગર પકડીને પછી તલવાર હામું ન જોવાનું હોય. મારા બાપ, એકવાર હાથમાં રામસાગર આવી જાય પછી તલવારું ન ચાલવાની હોય, પછી ભજન જ કરા. આ તો અલગ ધણીની પરીક્ષા લેવાની કઈક એવી હશે તો કદાચ આ પરીક્ષા હાલે. જેસલ ડગાય નહીં હો, આમાં ધ્યાન રાખજો. જેસલ ને ખબર પડી ગઈ અને હળવે કરીને એટલું કીધું કે તોળાદે બહાર તો વરસાદ આવે છે કે હા, તમે ઉઘાડા પગે ગારામાં હાલો તો તમારા પગ બગડે, તમારા પગ ગારા વાળા થાય, સધીરાનો ઢોલિયો બગડે. તો
જાડેજો મૂકવા આવે છે સાહેબ. ભજન તો જોવો, કેવું ભજન કહેવાય, કેવી વેળા હશે. કચ્છનો કાળો નાગ હોય સાહેબ, જે બિયારના હોય, ધ્રુજતા હોય, ફફડતા હોય, એ નામ સાંભળે તો એમ કહેવાય કે બાર ગામ સુધી જેની ધાક વાગતી હોય, ઈ જેસલના સાહેબ લુગડા ધોવા જાય, મારા દાંત કાઢતા હોય, કોઈ એની સામું આંખ ઊંચી કરીને ન જોઈએ કે, અને સાહેબ તોળા દે ને ત્યાં જવાની વેળા આવે, અને જેસલ જેવો જેસલ એમ કહે કે જાડેજો મૂકવા આવે છે. કેવડી હદની વાત. ખંભે બેહાડે છે. એટલે કઉ છું, કા દીકરી માનીને લઈ ગયો છે, કા માં માનીને લઈ ગયો છે. કેમ કે દીકરીને માને જ ખંભે બેહાડાય, બાકી કોઈને બેહાડે નહીં. તોળા દે ખંભે બેહાડે ભાઈ. અને ચાલુ વરસાદમાં સધીરાની મેલે એમ કહેવાય મૂકવા જાય. હવે વાત સાંભળજો, જાડેજા હેઠે ઉભા છે, એક હાથમાં રામસાગર, એક હાથમાં માળાનું બેરખો, અને કાટ મેળીના પગથિયા તોળા દે સડે છે. તા તો સધીરો બોલ્યો કે તોરાલ કે હા પગ ધોઈને આવજો, બહાર વરસાદ આવે છે, તમારા પગ ગારા વાળા થયા હોય. તા તો તોળા દે બોલ્યા પગ નથી બગડ્યા કે કા જેસલ મૂકવા આવ્યા છે. પગ નથી બગડ્યા, જાડેજો મૂકવા. તા તો સધીરો ફફડી ગયો કે આ હા હા હા, આ તો કસનો કાળો ના ગણી, એ મૂકવા આવ્યો જ ક્યાં છે. આમ કરીને મેળીએથી હેઠા ઉતરે ને ભાઈ, એક હાથમાં રામસાગર, એક હાથમાં માળાનું બેરખું. જાડેજાની સામું જોયું, સધીરાની આંખમાંથી આંખુડા પડી ગયા, અને એટલું કીધું કે આ બારવટિયાને કસના કાળા નાગના હાથમાં જો માળાનું બેરખાન રામસાગર આપી શકતી હોય તો મારું શું ન કરે સાહેબ. એને ચટકી લાગી ગઈ સાહેબ. જેસલદાન તોરલના પગમાં પડી ગયો, મારી ભૂલ થઈ ગઈ, મેં એવા કામ કર્યા છે, હું નથી હારો, હું કાફર છું, હું આમ છું, તેમ છું, ઘણું બોલ્યા. અને પછી એમ કહેવાય માફ તો કર્યો. પછી એને એક વચન માંગ્યું, એક વચન આપો તો હા નતર ના. કે કયું? તોળા દેને જેસલને બેયને કહે છે કે તમે જ્યારે સમાધિ લો, મેં એટલા કાળા કામ કર્યા છે કે આખું જગત મારા માથે પગ મૂકે ને તોય મારા પાપ નો ઓછા થાય. મેં એટલા પાપ કર્યા. સધીરાએ એમ કીધું, પણ એક વચન આપો. કે કેવું? એ કે તમે બે જદી સમાધિ લો ને, તમારે જ્યાં સમાધિ લેવી હોય અહીંયા લેજો, મને કાંઈ વાંધો નથી, પણ ત્રીજી સમાધિ મારી ગળાવજો, અને મારી સમાધિ એવી જગ્યાએ ગળાવજો કે આખું જગત તમારા દર્શને આવે ને તો મારા માથે પગ મૂકીને હાલે. આજ પણ અંજારમાં જાઓ, જેસલ તોરલની સમાધિના દર્શન કરવા હોય તો તમારે સમાધિ સધીરાની સમાધિ માથે પગ મૂકીને હાલવું પડે, ત્યારે તમને જેસલના તોરલના દર્શન થાય. હજી હાલમાં પણ એના માથે પગ મૂકે. મારી સમાધિ એવી જગ્યાએ રાખજો કે આખું જગત તમારા દર્શને આવે તો મારા માથે પગ મૂકીને આવે તો તમારા દર્શન થાય. હજી હાલમાં પણ સાહેબ. એટલે આ બધું ભજનની વાતો છે. તોરલે તણીને તારિયા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરટો, પલમાં કીધો પેર. આ ભજનની તાકાતો છે, આ આપણી રૂઢી અને આ આપણા માઠોડાની બધી વાતો છે. અને આવા ને આવા ભજનનો દોર હાલે છે. આ બધાની વચ્ચેથી રજા લેતા પહેલા, વિદાય લેતા પહેલા આ બધાને હજી હમણાં પણ 5મા મહિના પાહો તકો થાય. આ ગામની અંદર આપણો પ્રસંગ માતાજીનો આવે છે. 5મા મહિના પાહા બધા આપણે મળીશું. પણ અત્યારે કનુભાઈને વિનંતી કરીએ કે આવે, અને કોઈ હગા નો આવી એકા હોય, બહાર ગામ હોય, આજનો પ્રોગ્રામ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ પછી સાંભળવાની ઈચ્છા થાય, કાલ સવારે ઘટના બતાવવાની ઈચ્છા થાય, તો નાના એવડા તમારા યુટ્યુબમાં જઈ, મોબાઈલમાં જઈને યુટ્યુબ ખોલી અને શું છે ભાઈ નામ સુધી પહોંચાડજો. કાલવારા ગામમાં આ કાર્યક્રમ હતો અને આમને અમારી હાવ વેલ્યુ કાઢી નાખી છે. 3 લાખનો કલાકાર 150 ના નેટમાં મળે છે. હા, કેસેટ વખતે જામો પડતો હતો. હા, કેસેટ વખતે તો કેવી જમાવટ થતી હતી. ઓડિયો કેસેટ, એમાં ઓડિયો કેસેટ, ઓલી બગડી ગયેલી કેસેટ કાઢવી ને ઓલી ઘરડી, અને પછી જે ઘા કરવી ને ભાઈ જામો પડતો. એ બધી હુમાયણું વહી ગઈ છે, મજા ના આવતી. હવે એ પેલા જે હતું એ બધું બહુ મજા આવી હતી, હવે જ નહીં. હવે એવું જામતું નથી. હવે આ બધું આધુનિક આવી ગયું સાહેબ. હવે છોકરાને ખબર નથી પડતી કે કઈ રમત કોને કહેવાય. હા, હવે બધું વ્યૂ ગયું. અને ક્યાં હવે પેલા જેવું રહ્યું છે. છોકરા રોવે છે રિમિક્સમાં. અત્યારે છોકરા અત્યારે રિમિક્સમાં તો આપણે જોતું. પેલા આપણી વખતે કેવું હતું, કોઈક મહેમાન એનું છોકરું લઈને આવે નાનું તો આપણે પેલા રમાડવી નહીં, પેલા રોવરાવી. કઈ રોવરાવ કેવું રોવે છે. પેલા છોકરા રોતા તો રૂડા લાગતા, રોવે તો રિમિક્સમાં રો. છોકરા નહીં, બાયું કોક મરી ગયા હોય ને એવી કાળી રાઈડ નાખે ને આપણે એમ થાય કે સામે સાના રહી જાઓ. આ રાઈડ સાંભળીને બીજા 2-3 મરી જાય. બધું ખૂટવાડી દીધું છે. ત્યારે વળી પાછા કનુભાઈ વિનંતી કરીએ આવે અને એમને જેવી મજા આવે એવા સંતોની વાણી લઈ આપણી સમક્ષ ઉપસ્થિત થાય. ભાઈ શ્રી કનુભાઈ.